हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी ने अपने आरव लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आज विडियो में આપણે ફોરેસ્ટમાં દ્વારા જે એક પેપર લેવાનું હતું 7/7/2013 રોજ તે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આપણે આજના વિડિયોમાં કરીશું। તો તમે આ વિડિયોને છેલ્લે સુધી જોવાનું આગળ રાખજો અને ફોરેસ્ટની પરીક્ષા જે ફેબ્રુઆરીની અંદર લેવાની છે તેની માટે આ પેપર એક ખૂબ જ ઉપયોગી બનશે, કેમ કે તમને ખબર પડશે કે ફોરેસ્ટની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકે છે। અને હાલમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટનો જે ટોપિક હોય તે જાહેર કરવામાં આવે છે અને તેની અંદરથી મોટાભાગના ટોપિકમાંથી આ પ્રશ્ન પેપર તૈયાર કરવામાં આવ્યું છે, તો તમે તે જોઈ શકો છો। અને આની પરીક્ષા એ 7/7/2013 રોજ આ પેપર લેવાનું હતું। તો કે સૌથી પહેલો પ્રશ્ન તો કે હાડકાવાળા જે પ્રાણીઓ હવામાં ઉડી શકે તેમને કેવા પ્રાણીઓ કહે છે? તો કે તેમને ખેચર પ્રાણીઓ કહે છે, એટલે કે ઓપ્શન બી। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે મધમાખી કે ભમરીના ડંખ પર રાહત માટે શું લગાવવાનું વધુ ઉપયોગી બને છે? તો કે મધમાખી અથવા તો જો ભમરી કડીનો ડંખ વાગ્યો હોય તો તેની માટે આયોડેક્સ એ તેની માટે વધુ ઉપયોગી બનશે, એટલે કે ઓપ્શન એ। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે નીચેના પૈકી કયા વિસ્તારનો સમાવેશ વિશ્વ વારસામાં થયેલ નથી? એટલે કે તમને અહીં 3 ઓપ્શન આવ્યા છે, તો કે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કેવડાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન, નળ સરોવર। તો તેની અંદરથી નળ સરોવરનો સમાવેશ એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થયેલ નથી, જ્યારે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તો કે તે અસમમાં આવેલું છે, જ્યારે કેવડાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન તો કે તે રાજસ્થાનમાં આવેલું છે, જ્યારે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન તો કે તે ઉત્તરાખંડની અંદર આવેલું છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે 5.6 મીટર વ્યાસના એક કૂવાની ઊંડાઈ 25 સેમી વધારવામાં આવે તો કેટલા ઘન મીટર માટી નીકળે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે 61.6 મીટર માટી નીકળે છે। અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? તો કે મોઢેરા એટલે કે જે મહેસાણા જિલ્લાની અંદર મોઢેરાનું જે સૂર્ય મંદિર આવેલું છે તો કે તેની સ્થાપત્ય શૈલી ઈરાની સ્થાપત્ય શૈલી છે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે કયા સંયોજનની ખનિજ તેલમાં હાજરી ખૂબ જ નુકસાન કરતા છે? એટલે કે કયું તત્વ જો ખનિજ તેલની અંદર હોય તો તે નુકસાન કરતા છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે સલ્ફર, કેમ કે જેમ ખનિજ તેલની અંદર સલ્ફરનું પ્રમાણ ઓછું તેમ તે ખનિજ તેલ એ ખૂબ જ શુદ્ધ ગણાય છે, અને જેમ તેનું પ્રમાણ વધુ તેમ તે અશુદ્ધ ગણાય છે, એટલે ઓપ્શન ડી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે નીચેના પૈકી કયા ભારતીય વૈજ્ઞાનિક કે જે તે વિસ્તારની વનસ્પતિનું અવલોકન કરી કયા ખોદવાથી પાણી નીકળશે અને ક્યાં ખોદવાથી તેલ નીકળશે તે કહી શકતા હતા? તો કે તમને આ જે વનસ્પતિનો જે ઇતિહાસ હોય તેના લીધે તમને સવાલ પૂછવામાં આવશે, અને તેની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે વરાહમિહિર। તો કે વરાહમિહિર એવા હતા કે જે કહી શકતા હતા કે ક્યાં ખોદવાથી પાણી નીકળશે અને ક્યાં ખોદવાથી તેલ નીકળશે, તેમની પાસે એવી વનસ્પતિ અવલોકન કરીને તેમની પાસે એવી કળા હતી। ત્યારબાદ આઠમો પ્રશ્ન તો કે નિરાયાસ દોડ દરમિયાન ઝડપ ગુમાવ્યા વગર કોને આરામ આપી શકાય છે? તો કે નિરાયાસ દોડ એટલે કે જે આ દોડ 200 મીટરથી વધુ હોય તો કે નિરાયાસ દોડ દરમિયાન સ્નાયુને ગુમાવ્યા વગર નિરાયાસ દોડ દરમિયાન ઝડપ ગુમાવ્યા વગર સ્નાયુને આરામ આપી શકાય છે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ નવમો પ્રશ્ન કે તમને આ જે સિલેબસ જાહેર કરવામાં આવ્યું તેની અંદર જે જુદી જુદી પર્યાવરણને લગતી સંસ્થાઓ હતી તેના રિલેટેડ આ સવાલ છે, તો કે તેની અંદર મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ એટલે કે જેને બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના એ 1883ની અંદર કરવામાં આવી હતી, અને તેનું મુખ્ય મથક એ મુંબઈ ખાતે આવેલું છે। અને ત્યારબાદ 10મો પ્રશ્ન તો કે 2000 ઉપરાંત વનસ્પતિજન્ય ઔષધિઓનું વર્ણન કોણે કરેલું છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે મહર્ષિ ચરક દ્વારા તેનું વર્ણન કરવામાં આવ્યું છે। અને ત્યારબાદ 11મો પ્રશ્ન કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું પ્રથમ સોપાન ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ કરવું એ તેનું પ્રથમ સોપાન છે। ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે અમૃતાદેવી બિશ્નોઈ એવોર્ડ શેના સાથે જોડાયેલો છે? તો કે જે જુદા જુદા જે પર્યાવરણને લગતા એવોર્ડ આપવામાં આવે તેના રિલેટેડ આ સવાલ છે, તો કે તેની અંદર અમૃતાદેવી બિશ્નોઈ એવોર્ડ એ વન્ય જીવોના સંરક્ષણ માટે જે હારી વ્યક્તિ કાર્ય કરતું હોય તેમને આ અમૃતાદેવી બિશ્નોઈ એવોર્ડ આપવામાં આવે છે। અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે મિજાગરા ફિરકી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો કે મિજાગરા ફિરકી એ ખોખો સાથે સંકળાયેલ છે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ
14મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું જોડકું એ ખરું નથી એટલે કે ખોટું છે? તો કે તેની અંદર વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, તો કે તે સાચું છે. જ્યારે વિશ્વ ધરતી દિવસ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ તે 25 એપ્રિલ, તો તે ખોટું છે એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બની જાય છે. અને વિશ્વ પૃથ્વી દિવસ એ 22 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ ત્રીજો ઓપ્શન તો કે વિશ્વ પર્યાવરણ દિવસ, તો કે તે 5 જૂનના રોજ ઉજવાય છે. જ્યારે વિશ્વ વન દિવસ તો કે તે 21 માર્ચના રોજ ઉજવાય છે. અને ત્યારબાદ 15મો પ્રશ્ન કે એક લંબચોરસ એબીસીડીમાં એસી બરાબર 25 સેમી, સીડી બરાબર 7 સેમી હોય તો તેની પરિમિતિ કેટલી થાય? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી એટલે કે 62 સેમી તેની જવાબ બને છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે 7 પેગોડાના શહેર તરીકે કયું સ્થળ ઓળખવામાં આવશે? તો કે 7 પેગોડાના શહેર તરીકે મહાબલીપુરમને ઓળખવામાં આવશે, અને જે તમિલનાડુની અંદર આવેલું છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન કે નીચેના પૈકી કયા સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ હોય છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન એ એટલે કે પ્લાઝ્મોડિયમની અંદર પરોપજીવી પોષણ પદ્ધતિ હોય છે. અને ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે રેડ ડેટા બુક શું પ્રકાશિત કરે છે? એટલે કે રેડ ડેટા બુક એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા જે રેડ ડેટા બુક જાહેર કરવામાં આવે તો કે તે નાશપ્રાય વન્યજીવોની યાદી તૈયાર કરે છે. એટલે કે તેની અંદર ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે કાર્ડવ્હીલ, હોલ્ડિંગ હોર્સ, પછી એસ્ટ્રાઇટ વોલ જેવા શબ્દો એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે જે કાર્ડવ્હીલ, હોલ્ડિંગ હોર્સ, એસ્ટ્રાઇટ વોલ એ બધા એ પોલો રમત સાથે સંકળાયેલા છે. એટલે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 20મો પ્રશ્ન કે નીચેના પૈકી કઈ ઔષધિક વનસ્પતિ માત્ર ભારતમાં થાય છે? તો કે અશ્વગંધા વનસ્પતિ રહી એ માત્ર ભારતમાં જ થાય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન તો કે ચાંપાનેરને કઈ સંસ્થાએ વૈશ્વિક વારસા તરીકે જાહેર કર્યું હતું? તો કે ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરનાર સંસ્થા એ યુનેસ્કો હતી. એટલે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને આવી રીતે ગુજરાતની કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એક તો ચાંપાનેર, એક તો રાણી કી વાવ, પછી અમદાવાદ સિટી, અને ચોથું જે હાલમાં જાહેર કરવામાં આવ્યું તે ધોળાવીરા. આ 4 ગુજરાતની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલું છે. અને ભારતની અંદર કુલ 42 આવી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે 22મો તો કે લજામણીમાં પર્ણકના તલપ્રદેશ પાસે કયો સ્પર્શ સંવેદ ભાગ આવેલો હોય છે? તો કે તેની અંદર હોય છે પર્ણદંડ, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદ 23મો પ્રશ્ન તો કે હુંગુલ એ કયા રાજ્યમાં મળી આવેલ છે? તો કે હુંગુલ એ કાશ્મીર એટલે કે જે કાશ્મીર રાજ્ય છે તેની અંદર હુંગલ જે હરણની પ્રજાતિ છે તે મળી આવે છે. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 24મો પ્રશ્ન તો કે સખત ઝાડા ઉલટીના લીધે દર્દીની સ્થિતિ બગડતા તુરંત જ શું આપવાનું શરૂ કરવું જોઈએ? તો કે તેની અંદર જવાબ બને છે ORS, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 25મો પ્રશ્ન તો કે નીચેના પૈકી કયા સ્થળોનો વિશ્વ વારસામાં સમાવેશ કરવામાં આવેલો છે? તો કે તેની અંદર ચાંપાનેર, તેના 4 ઓપ્શન છે ચાંપાનેરનો કિલ્લો, નવઘણ કૂવો, અડાલજની વાવ અને ઝૂલતા મિનારા, તો જે અમદાવાદમાં આવેલા છે તે. તો કે તેની અંદર તમને કહેવામાં આવ્યું છે તો કે શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે તેની અંદર જો સમાવેશ થયો તો કે તે ચાંપાનેરનો કિલ્લો, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ છે 26મો પ્રશ્ન તો કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ક્યાં આવેલું છે? તો કે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય એ ભોપાલ એટલે કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. ત્યારબાદ 27મો પ્રશ્ન તો કે નીચેના પૈકીનું કયું જૂથ એકદળી વનસ્પતિની લાક્ષણિકતા દર્શાવશે? તો કે તેની અંદર ઓપ્શન સી તેનો જવાબ બને છે. એટલે કે ઝાલાકાર શિરા વિન્યાસ અને તંતુમય મૂળતંત્ર એ એકદળી વનસ્પતિની લાક્ષણિકતા દર્શાવે છે. 28મો પ્રશ્ન ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના કેટલા અણુઓનું વિખંડન કરે છે? તો કે તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી એટલે કે 1 લાખ અણુઓનું તે વિખંડન કરે છે. અને ત્યારબાદ 29મો અંગ્રેજી છે એટલે કે તે સોલ્વ નહીં કરવી. ત્યારબાદ 30મો પ્રશ્ન તો કે દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે? તો કે દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી એ સાવિજ પિગ્મી શું છે? એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદ 31મો પ્રશ્ન તો કે કપાસના પાક માટે અનુકૂળ એવી કાળી જમીન અન્ય કયા નામથી ઓળખાય છે? તો કે કપાસના પાક માટે જે કાળી જમીન હોય એટલે કે જેને સ્વયં ખેડાતી જમીન તરીકે પણ ઓળખવામાં આવશે તેને અન્ય નામ તરીકે રેગુણ નામથી ઓળખવામાં આવશે. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 32મો પ્રશ્ન કે કઈ વનસ્પતિના પુષ્પો ફોટોનેસ્ટિક હલનચલન દર્શાવે છે? એટલે કે જે ફોટોનેસ્ટિક એટલે કે જે સૂર્યપ્રકાશ પ્રમાણે જે સૂર્યની દિશાની અંદર જે પોતાનું
ઓલું પરિવર્તન કરે તો કે તેને ફોટોનેસ્ટિક હલનચલન કહે છે. તો કે તેવી રીતે તે દર્શાવતો હોય તો કે તે સૂર્યમુખી અને કમળ હોય તે ફોટોનેસ્ટિક હલનચલન કરે છે. ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 13મો પ્રશ્ન તો કે દીપડાના ચારેય પગમાં મળીને કુલ કેટલા નખ અથવા તો નહોર આવેલા હોય છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન ડી એટલે કે 18 નખ હોય છે. આગળ બે પંજા હોય તો કે તેની અંદર 5 અને પાછલા પંજાની અંદર 4 હોય છે. એટલે કે આવી રીતે કુલ 18 નહોર બને છે. અને ત્યારબાદ 35મો પ્રશ્ન તો કે ચીડ પાઇન એટલે કે પાઇનના રસમાંથી શું મળે છે? તો કે ચીડ પાઇનના રસમાંથી ટર્પેન્ટાઇન મેળવવામાં આવે છે. ત્યારબાદ 36મો પ્રશ્ન તો કે ઝૂમ પદ્ધતિની ખેતી કોને કહેવામાં આવશે? તો કે ઝૂમ પદ્ધતિની ખેતીને ફરતી ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 37મો પ્રશ્ન તો કે નીચેના પૈકી કયો અંતઃસ્રાવ એ નર જાતીય અંતઃસ્રાવ છે? તો કે તેની અંદર નર જાતીય અંતઃસ્રાવ પૂછે તો કે તેની અંદર ટેસ્ટોસ્ટેરોન જો તો કે તે નર જાતીય અંતઃસ્રાવ છે. જ્યારે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન તે બંને એ માદા જાતીય અંતઃસ્રાવ છે. અને ત્યારબાદ 38મો પ્રશ્ન તો કે પશ્ચિમ બંગાળમાં આવેલ સુંદરબન વિસ્તાર એ શાના માટે જાણીતો છે? તો કે પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરબન વિસ્તાર આવેલો છે તે વાઘ માટે ખૂબ જ જાણીતો વિસ્તાર છે. એટલે કે ત્યાંથી એક પ્રજાતિ પણ છે જેને રોયલ બેંગાલ ટાઈગર તરીકે ઓળખવામાં આવશે. એટલે કે તે વાઘ માટે વિસ્તાર જાણીતો છે. અને ત્યારબાદ 40મો પ્રશ્ન તો કે સાયલેન્ટ વેલી એટલે કે જે સાયલેન્ટ વેલી રાષ્ટ્રીય પાર્ક જે કેરળની અંદર આવ્યો છે તે સાયલેન્ટ વેલી એટલે કે શાંત ખીણ વિસ્તારનું નામ એ સાયલેન્ટ એટલે કે શાંત કે નીરવ શા ઉપરથી પડેલું છે? એટલે કે સાયલેન્ટ વેલી જે નામ છે તે તેને કયા કારણસર કહેવામાં આવશે? એટલે કે તેનું કારણ છે કે આ વિસ્તારમાં એ તમરાઓ નથી તે માટે તેને સાયલેન્ટ વેલી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે તમરા હોય તે એક ચોક્કસ પ્રકારનો અવાજ કરતા હોય તે તેની અંદર જોવા નથી મળતા માટે તેને સાયલેન્ટ વેલી કહેવામાં આવશે. અને ત્યારબાદ 41મો પ્રશ્ન તો કે 4 ક્રમશ એકી સંખ્યાઓની સરેરાશ એ 40 હોય તો બીજી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી એટલે કે 1677 તેનો ગુણાકાર થાય છે. અને ત્યારબાદ 42મો પ્રશ્ન તો કે કયો પ્રદેશ એ સોનેરી પાનના મૂલક તરીકે ઓળખવામાં આવશે? તો કે તેની અંદર સોનેરી પાકનું મૂલક એટલે કે ચરોતરને સોનેરી પાકના મૂલક તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદ 43મો પ્રશ્ન તો કે અલિંગી પ્રજનનના બે સંતતિને એક સરખા જનૈનિક પદાર્થ અને શરીરની એક સરખી લાક્ષણિકતા હોય તો તેને શું કહેવામાં આવશે? તો કે તેને ક્લોન કહેવામાં આવશે. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 44મો પ્રશ્ન તો કે ભારતીય એક શીંગી ગેંડા માટે જાણીતો વિસ્તાર કયો છે? તો કે તેની અંદર એક શીંગી ગેંડા માટે જાણીતો વિસ્તાર એ કાઝીરંગા નેશનલ પાર્ક છે. એટલે કે જે અસમની અંદર આવેલો છે તે તેની માટે જાયેલો છે. જ્યારે બીજાની વાત કરીએ તો કે રણથંભોર તો કે તે રાજસ્થાનની અંદર આવેલું છે. જ્યારે દચ્ચી ગામ તો કે તે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. જ્યારે કાન્હા તો કે તે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને ત્યારબાદ 46મો પ્રશ્ન કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં વ્યાપેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર નામ છે તેનું નામ શું છે? એટલે કે તમને અહીં જૈવ આરક્ષિત ક્ષેત્ર માટેનો પ્રશ્ન પૂછવામાં આવે છે. જે કર્ણાટક, તમિલનાડુ અને કેરળ આ 3 રાજ્યોની અંદર આવેલું છે તો કે તેનું નામ છે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર અને જે સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ છે. અને ત્યારબાદ 47મો પ્રશ્ન તો કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ એ કોણે અમલમાં મૂકી હતી? તો કે કાયમી જમાબંધી નામની જે મહેસૂલ પદ્ધતિ હતી તે કોર્નવોલિસ દ્વારા અમલમાં મૂકવામાં હતી. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 48મો પ્રશ્ન કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષના નિર્માણમાં રંગસૂત્રની દ્રષ્ટિએ કઈ પ્રક્રિયા એ મહત્વની છે? એટલે કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં જનનકોષના નિર્માણમાં રંગસૂત્રની દ્રષ્ટિએ કઈ પ્રક્રિયા એ મહત્વની છે? તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે અર્ધીકરણની જે પ્રક્રિયા હોય તે એ મહત્વની છે. ત્યારબાદ 49મો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ વનસ્પતિ એ સ્પર્શાનુવર્તન દર્શાવશે? એટલે કે જે સ્પર્શ કરતા જે પોતાના પાંદડા અને અસર થતી હોય તેને સ્પર્શાનુવર્તન કહે છે. તો કે તેવું અસર દર્શાવે છે વનસ્પતિ તો કે તે લજામણી છે. એટલે કે લજામણીને જો તમે પાંદડાને સ્પર્શ કરો તો તે તરત બીડાઈ જાય છે. એટલે કે લજામણી એ સ્પર્શાનુવર્તન દર્શાવે છે. અને ત્યારબાદ 50મો પ્રશ્ન એ અંગ્રેજીનો છે. ત્યારબાદ 51મો પ્રશ્ન તો કે શાના અભ્યાસને
હર્પેટોલોજી કહેવાય છે, એટલે કે તમને અહીં જે પર્યાવરણને લગતી જે અભ્યાસની જે જુદી જુદી શાખાઓ છે તેના રિલેટેડ સવાલ પૂછવામાં આવે છે, જેની અંદર તમને હર્પેટોલોજી એ કયા અભ્યાસને કહેવામાં આવશે, તો કે સર્પ અને ઉભયજીવી પ્રાણીઓનો જે અભ્યાસ કરવામાં આવે તો કે તેને હર્પેટોલોજી કહેવામાં આવશે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બનશે. સર્પ અથવા તો જે સરીસૃપ અને જે ઉભયજીવી પ્રાણી હોય તો કે તેનો જે અભ્યાસ કરવામાં આવે તો કે તેને હર્પેટોલોજી કહેવામાં આવશે. ત્યારબાદ 52મો પ્રશ્ન, તો કે પિતાની હાલની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 5 ગણી છે. 21 વર્ષ પછી પિતાની ઉંમર એ પુત્રની ઉંમર કરતાં બમણી થાય તો પિતા અને પુત્રની હાલની ઉંમર કેટલી છે, તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે 35 અને 7 એ હાલની ઉંમર બની છે. 53મો પ્રશ્ન, તો કે નવી એનફિલ્ડ રાઇફલમાં કારતૂસોની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાની વાત સાંભળીને રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર એ ક્યાંની પલટન દ્વારા કરવામાં આવ્યો હતો, તો કે તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે બરાકપુરની પલટન દ્વારા તે ઇનકાર કરવામાં આવ્યો હતો. અને બરાકપુર ખાતે જ મંગલ પાંડે એ શહીદ થાય છે, જે બળવો કરતા વિરોધ કરે છે અને તે ગોળી મારીને તેમને શહીદ કરી દેવામાં આવશે. એટલે કે ત્યારબાદ 54મો પ્રશ્ન, તો કે મેન્ડલે નીચેના કયા છોડની પ્રજાતિ પર આનુવંશિકતાના અભ્યાસનો પ્રયોગ કર્યો હતો, એટલે કે જે આનુવંશિકતાનો જે ખ્યાલ તો કે તે મેન્ડલ દ્વારા આપવામાં આવ્યો, તો કે મેન્ડલ એ આ કઈ વનસ્પતિ ઉપરથી આ ખ્યાલ મેળવ્યો હતો, તો કે તેની અંદર જવાબ આવશે વટાણા, પરંતુ તમને અહીં વટાણાનું વૈજ્ઞાનિક નામ આપવામાં આવ્યું છે, તો કે તેની અંદર જેનું વૈજ્ઞાનિક નામ બને છે પિસમ સ્ટાઇવમ એ તેનું વૈજ્ઞાનિક નામ બને છે, એટલે કે તે વટાણાનું વૈજ્ઞાનિક નામ છે, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 55મો પ્રશ્ન, તો કે નીચેના પૈકી એ કયું પ્રાણી એ બિલાડી કુળનું નથી, એટલે કે તમને બિલાડી કુળનું પ્રાણી એ કઈ નથી, તો કે તેની અંદર જવાબ બને છે ઉદ બિલાવ એ બિલાડી કુળનું પ્રાણી નથી, જ્યારે ચિત્તો, દીપડો અને હેણોતરો તો કે તે ત્રણે એ બિલાડી કુળના પ્રાણી છે. અને ત્યારબાદ 57મો પ્રશ્ન, કે એક કાટખૂણો ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુઓ પૈકી એક બાજુની લંબાઈ એ બીજી બાજુના બમણાથી 4 સેમી વધુ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 120 ચોરસ સેમી હોય તો ત્રિકોણની પરિમિતિ કેટલી થાય, તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે 60 સેમી તેનો જવાબ આવે છે. અને ત્યારબાદ 58મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા એ આભાસી હોય, તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ રચાય તે હંમેશા એ આભાસી જ હોય છે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 59મો પ્રશ્ન, કે દાંડી કૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી હતી, તો કે તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે સુભાષચંદ્ર બોઝ દ્વારા તેની સરખામણી એ નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરવામાં આવી હતી, જ્યારે મહાદેવભાઈ દેસાઈ તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવ્યું હતું. અને જે આ દાંડી માર્ચ છે તે 12 માર્ચ 1933ના રોજ કરવામાં આવી હતી. અને ત્યારબાદ 60મો પ્રશ્ન, તો કે નીચેના પૈકી કોલસાનો કયો પ્રકાર એ સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો ગણાય છે, તો કે સૌથી ઉચ્ચ પ્રકારનો કોલસો એ એન્થ્રેસાઇટ કોલસો છે. અને ત્યારબાદ બિટુમિન કોલસો, ત્યારબાદ લિગ્નાઇટ અને ત્યારબાદ પીટ કોલસો, એટલે કે સૌથી ઊંચો કોલસો એ એન્થ્રેસાઇટ છે, જ્યારે સૌથી નીચો કોલસો એ પીટ કોલસો છે. અને ત્યારબાદ 61મો પ્રશ્ન, કે ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે નીચેના પૈકી એ કયા જૂથની વનસ્પતિનો ફળનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે જે ત્રિફળા ચૂર્ણ જે બનાવવામાં આવે તો કે તેની અંદર કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે, તો કે તેની અંદર ઓપ્શન બી, એટલે કે હરડે, બહેડા અને આમળા આ 3 વનસ્પતિના ફળનો ઉપયોગ એક ત્રિફળા ચૂર્ણ બનાવવા માટે કરવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે 63મો પ્રશ્ન, તો કે તારાઓનું ટમટમવું કે ઝબૂકતા દેખાવા માટે એ કઈ પ્રક્રિયા એ પ્રકાશની જવાબદાર છે, એટલે કે તારાઓનું ટમટમવું કે ઝબૂકવા દેખાવા એ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે, તો કે તેની માટે એ જવાબદાર ઘટના હોય તો કે તે વાતાવરણીય વક્રીભવન, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 64મો પ્રશ્ન, તો કે વૃદ્ધ ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે, તો કે વૃદ્ધ ગંગા તરીકે એ ગોદાવરી નદીને ઓળખવામાં આવશે, અને જે દક્ષિણ ભારતની એ સૌથી મોટી નદી છે. અને ત્યારબાદ 65મો પ્રશ્ન, તો કે નીચેના પૈકી એ કયું સંયોજન એ સૂકા બરફ તરીકે ઓળખવામાં આવશે, એટલે કે આ તમને સામાન્ય વિજ્ઞાનમાંથી સવાલ પૂછવામાં આવે છે, તો કે તેની અંદર સૂકા બરફ તરીકે કોને ઓળખવામાં આવશે, તો કે તેની અંદર જવાબ બને છે ઘન કાર્બન ડાયોક્સાઇડ હોય તો કે તેને સૂકા બરફ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ 66મો પ્રશ્ન, તો કે સામાછીડિયું એ કયા વર્ગનું પ્રાણી છે, તો કે સામાછીડિયું એ સસ્તન વર્ગનું પ્રાણી છે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. 68મો પ્રશ્ન, તો કે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી એ કેટલા કિલોમીટરના અંતરે છોડવામાં આવશે, એટલે કે તમને આ એક સામાન્ય વિજ્ઞાનથી સવાલ પૂછવામાં આવ્યો તો કે તેની અંદર ભૂસ્થિર ઉપગ્રહ એ પૃથ્વીથી
35,786 કિલોમીટર દૂર છોડવામાં આવશે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે 69મો, તો કે ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું એ કુદરતી સરોવર કયું છે? તો કે તેની અંદર ભારતનું સૌથી મોટું એ મીઠા પાણીનું સરોવર એ વુલર સરોવર છે, અને જે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. પરંતુ જો તમને પૂછે કે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે, તો કે એની અંદર જવાબ આવે છે સાંભર સરોવર, એટલે કે જે રાજસ્થાનની અંદર આવેલું છે. ઓપ્શન એ તેનો જવાબ બને છે. પરંતુ તમને અહીં મીઠા પાણીનું સરોવર પૂછવામાં આવ્યું છે, માટે તેનો જવાબ એ ઓપ્શન બી એટલે કે વુલર સરોવર છે. ત્યારબાદ 70મો પ્રશ્ન, તો કે નીચેના પૈકી કયું અધાતુ તત્વ એ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો કે જે પ્રવાહી અધાતુ સ્વરૂપે હોય, તો કે તેવું અધાતુ તત્વ એ બ્રોમિન છે, એટલે કે બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે રહેલું અધાતુ તત્વ છે. પરંતુ જો તમને પૂછે કે પ્રવાહી સ્વરૂપે રહેલું ધાતુ તત્વ કયું છે, તો કે તેની અંદર જવાબ આવશે મર્ક્યુરી, એટલે કે પારો જે હોય તો કે તે ધાતુ તત્વ છે અને તે પ્રવાહી છે. પણ અને અહીં અધાતુ પ્રવાહી પૂછ્યું છે, તો કે તેની અંદર જવાબ એ બ્રોમિન આવશે. અને ત્યારબાદ 71મો પ્રશ્ન, તો કે ભારતમાં વન્યજીવ એટલે કે સંરક્ષણ ધારો એ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો કે ભારતની અંદર જે વન્યજીવ સંરક્ષણ ધારો હતો, તો કે તે 1972ની અંદર અસ્તિત્વમાં આવ્યો હતો, એટલે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 73મો પ્રશ્ન, કે 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ એ કેટલા ચોરસ બનાવી શકાય? તો કે 8 દિવાસળીની મદદથી વધુમાં વધુ 14 ચોરસ બનાવી શકાય, એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 74મો પ્રશ્ન, તો કે લાલ કીડીના શરીરમાંથી કયા એસિડના કારણે તે ચીચકો ભરે તો બળતરા થાય છે? તો કે તેની અંદર જે લાલ કીડી હોય, તો કે તેની અંદર ફોર્મિક એસિડ આવેલું છે. તો કે આ ફોર્મિક એસિડના કારણે જ્યારે તે ચટકો ભરે તો કે તે બળતરા થાય છે. અને ત્યારબાદ 75મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કઈ પ્રાણાયામ ક્રિયા એ માત્ર જીભથી કરવામાં આવે છે? તો કે તેની અંદર જે પ્રાણાયામની જે જુદી જુદી ક્રિયા છે, તેની અંદર જે ચિત્તકારી જે ક્રિયા છે તે માત્ર એ જીભથી જ કરવામાં આવશે. ત્યારબાદ 76મો પ્રશ્ન, તો કે રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવામાં કયા પોલિમરનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા માટે ટેફલોન નામનો જે પોલિમર હોય તેનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 77મો પ્રશ્ન, તો કે આપણા દેશમાં કયો પ્રદેશ પોતાના કુલ ભૌગોલિક વિસ્તારના પ્રમાણમાં સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે? તો કે તેની અંદર જવાબ એ ઓપ્શન સી એટલે કે આંદામાન નિકોબાર દ્વીપ તે પોતાના જેટલો વન વિસ્તાર છે તેનાથી પણ કુલ ભૌગોલિક વિસ્તારના સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 79મો પ્રશ્ન, કે એક વર્તુળાકાર તળાવની ફરતે જોગિંગ ટ્રેક બનાવેલ છે. આ ટ્રેકની અંદરની તરફના વર્તુળનો પરિઘ એ બહારની તરફના વર્તુળનો પરિઘ કરતાં 44 મીટર ઓછો છે. જો બહારનો પરિઘ એ 396 મીટર હોય તો જોગિંગની ટ્રેકની પહોળાઈ કેટલી હોય? તો કે તમને આની અંદર જે આ તળાવ છે અને તેની પરથી એક રસ્તો આમ વર્તુળાકાર જોગિંગ રસ્તો બનાવે, તો કે તેની અંદર આ જોગિંગ રસ્તો કેટલા મીટર પહોળો છે તે તમને પૂછવામાં આવશે. તો કે તેને જવાબ બને છે ઓપ્શન બી એટલે કે તે 7 મીટર એ રસ્તો પહોળો છે. અને ત્યારબાદ 80મો પ્રશ્ન, તો કે ઇલેક્ટ્રિક વાયરનું રેણ એટલે કે ઇલેક્ટ્રિક વાયરનું રેણ એટલે કે જેને સોલ્ડરિંગ કહેવામાં આવશે કરવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવશે? તો કે ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવા માટે જે ધાતુ વપરાય, તો કે તેની અંદર લેડ પ્લસ ટીન એટલે કે લેડ અને ટીનથી મિશ્ર ધાતુનો ઉપયોગ એ રેણ કરવા માટે વપરાય છે. અને ત્યારબાદ 81મો પ્રશ્ન, કે હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીન કરવામાં સરદાર પટેલની સાથે રહીને કોણે મહત્વની ભૂમિકા ભજવી હતી? એટલે કે હૈદરાબાદને ભારત સંઘ સાથે જે ઓપરેશન પોલો કરવામાં આવ્યું હતું, તો કે તેની અંદર સરદાર વલ્લભભાઈ પટેલને મદદ કરનાર એ કનૈયાલાલ મુનશી હતા, એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. અને આ જે ફોરેસ્ટના જે વિભાગ છે તેની અંદર તમને સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આ બે વ્યક્તિ વિશેષની માહિતી પણ તમને પૂછવામાં આવી શકે છે, માટે આ પ્રશ્ન તેની માટે ખૂબ જ ઉપયોગી બનશે. ત્યારબાદ 82મો પ્રશ્ન, કે કોર્ટોસેટ ઉપગ્રહ મુખ્યત્વે શાના માટે ઉપયોગી છે? તો કે કોર્ટોસેટ જે ઉપગ્રહની શ્રેણી છે તે ભૌગોલિક નકશા માટે ઉપયોગી છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 83મો પ્રશ્ન, તો કે સોવિયત યુનિયનના કયા પ્રમુખ દ્વારા ગ્લાસનોસ્ત અને પેરેસ્ટ્રોકા નીતિ અપનાવવામાં આવી હતી? એટલે કે જ્યારે સોવિયત યુનિયનનું જ્યારે વિઘટન થયું તો કે ત્યારે આ જે પ્રમુખ હતા તે ઉદારીકરણ નીતિવાળા હતા, અને આ પ્રમુખ હતા તે મિખાઇલ ગાર્બોચેવ, જેમને દ્વારા એ ગ્લાસનોસ્તો અને પેરેસ્ટ્રોકા નીતિ અપનાવવામાં આવી હતી. અને જ્યારે તમને પૂછે કે સોવિયત યુનિયનનું જ્યારે વિઘટન થયું ત્યારે તેના પ્રમુખ કોણ હતા, તો કે ત્યારે તેના પ્રમુખ એ મિખાઇલ ગાર્બોચેવ તેના પ્રમુખ હતા.
ત્યારબાદ 84મો પ્રશ્ન, તો કે નીચેના પૈકીનું કયું પ્રાણી એ પ્રથમ કક્ષાનું ઉપભોગી પ્રાણી છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી એટલે કે હરણ છે. તો કે તે પ્રથમ કક્ષાનું ઉપભોગી પ્રાણી છે. એટલે કે ઉપભોગી પ્રાણી એટલે કે એવા પ્રાણી જે માત્ર ઘાસ અને ઘાસ છોડ જ ખાય તો કે તેને પ્રથમ કક્ષાનું ઉપભોગી પ્રાણી કહેવામાં આવે છે. અને ત્યારબાદ 85મો પ્રશ્ન, તો કે 2013ના વર્ષમાં વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે જે વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણી એ 5 જૂનના રોજ કરવામાં આવે છે તેનો મુખ્ય વિષય વસ્તુ શું હતો? એટલે કે તમને આ પેપર એ 2013નું છે. એટલે કે તમને તે વર્ષની એ થીમ પૂછવામાં આવી છે જે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય તો કે તેની 2013ની થીમ શું હતી? તો કે તેની અંદર 2013ની થીમ હતી થિંક ઇટ અને સેવ એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 86મો પ્રશ્ન, તો કે તમને એક સૂત્ર આપવામાં આવ્યું છે તો કે તેનો જવાબ બને છે ઓપ્શન સી એટલે કે 2HCl તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 87મો પ્રશ્ન, તો કે વનસ્પતિમાં કયો અંતઃસ્ત્રાવ એ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે? એટલે કે વનસ્પતિને જે અંતઃસ્ત્રાવ છોડવામાં આવશે તો કે તેની અંદર કયો અંતઃસ્ત્રાવ એ વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે? તો કે તેની અંદર જવાબ બને છે એબેસિક એસિડ અને ઇથિલિન. આ બે અંતઃસ્ત્રાવ છે તે વનસ્પતિની અંદર વૃદ્ધિ અવરોધક તરીકે કાર્ય કરે છે. જ્યારે બીજા બધા સાયટોકાઇન્ટિન પછી જિબ્રેલિન એક્ઝિલિન તે વનસ્પતિના વૃદ્ધિ માટેના અંતઃસ્ત્રાવો છે. જ્યારે વનસ્પતિના વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ તરીકે એબેસિક એસિડ એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને બીજો જો તમને નામ પૂછે તો કે તે ઇથિલિન. આ બે અંતઃસ્ત્રાવ એ વૃદ્ધિ અવરોધક છે. અને ત્યારબાદ 88મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કયું નામ એ મિસાઇલ સાથે જોડાયેલું નથી? એટલે કે મિસાઇલ સાથે કયું નામ એ જોડાયેલું નથી? તો કે કોર્ટોસિસ તો કે તે મિસાઇલ સાથે જોડાયેલું નથી. જ્યારે ભારત, બ્રહ્મોસ, ત્રિશુલ તે ત્રણેય નામ એ મિસાઇલ સાથે જોડાયેલા છે. અને ત્યારબાદ 89મો પ્રશ્ન, કે કેન્દ્ર સરકારમાં વન અને પર્યાવરણ ખાતાના હવાલો સંભાળતા મંત્રીનું નામ શું છે? એટલે કે આ પરીક્ષા એ 2013ની હતી તો કે તે તેમને કરંટ રિલેટેડ સવાલ છે. તો કે તેની અંદર 2013ની અંદર વન અને પર્યાવરણના ખાતાના મંત્રી કોણ હતા? તો કે 2013ની અંદર તે મંત્રી હતા જયંતિ નટરાજન. પરંતુ જો તમને હાલ 2021ની અંદર પૂછવામાં આવે એટલે કે 2023ની અંદર હાલ વન અને પર્યાવરણ ખાતાના કેન્દ્રીય હવાલો કોણ સંભાળે છે? તો કે તેની અંદર જવાબ આવે ભૂપેન્દ્ર યાદવ. ત્યારબાદ 90મો પ્રશ્ન, તો કે ગોપુરમ એટલે શું? એટલે કે ગોપુરમ એટલે કે જે મંદિરનો મુખ્ય દરવાજો હોય તેને ગોપુરમ કહેવામાં આવશે. અને આ ગોપુરમ એ દક્ષિણ ભારતની એ ખૂબ જ જાણીતી કલા છે. અને ત્યારબાદ 91મો પ્રશ્ન, તો કે સમ્રાટ અશોકે એ સ્તંભલેખો પર શું કોતરાવ્યું હતું? એટલે કે સમ્રાટ અશોક દ્વારા જે જુદા જુદા જે સ્તંભલેખો બનાવવામાં આવ્યા હતા તો કે તેની અંદર એ ધર્માજ્ઞાઓ કોતરવામાં આવી હતી. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 92મો પ્રશ્ન, કે નીચેના પૈકી એવું કયું મંદિર છે જેનો પડછાયો એટલે કે છાંયો એ ક્યારેય ધરતી પર પડતો નથી તેવું મનાય છે? તો કે તેવો જવાબ બને છે ઓપ્શન ડી એટલે કે બૃહદેશ્વરનું મંદિર છે. તો કે તેનો પડછાયો એ ક્યારેય ધરતી પર પડતું નથી તેવું માનવામાં આવે છે. અને આ બૃહદેશ્વરનું મંદિર એ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર તમિલનાડુ જે રાજ્ય છે તેની અંદર આવેલું છે. તો કે આપણે આજના વિડીયોમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે 7/2013ના રોજ જે પેપર લેવાનું હતું તે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કર્યું. અને જો તમને આ વિડીયો ગમે તો તમે આ વિડીયોને લાઇક કરી શકશો. અને જો હજી સુધી તમે આ વિડીયોને શેર ન કર્યો તો શેર કરી દો. અને જો તમે આવા જ હાઈકોર્ટ ફોરેસ્ટના જે જૂના પેપરના વિડીયો મેળવવા માગતા હોય તો તમે અમારી આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આપણે જે પણ વિડીયો લેવી તેની જો તમે PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગની અંદર પણ જોડાઈ શકો છો. જેની અંદર ભરતી લેટર કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને આ વિડીયો લેટર તમને તમારા જે પણ પ્રતિભાવ હોય તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો.